આશ્વિન માસની પ્રતિપદાથી લઈ અને નવમી સુધી નવરાત્ર અને આશ્વિન માસમાં આવેલ શારદીય નવરાત્ર કહેવામાં આવે છે। આ શારદીય નવરાત્ર છે એમાં આદિશક્તિના પૂજન અર્ચન અને આરાધનાનો 9 દિવસ છે। આ 9 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહની અંદર માં પાર્વતીની આરાધના કરવામાં આવે છે। એ આરાધનામાં સવારના સમયમાં માતાજીનું સ્નાન થાય છે, પંચામૃતથી સ્નાન થાય છે અને બપોરે માતાજીની રાજા મહારાજાઓ જે રાજોપચાર પૂજા કહેતા એવી રાજોપચાર પૂજન દ્વારા માતાની આરાધના કરવામાં આવે છે, જેને આપણા વૈદિક પદ્ધતિની અંદર પાત્રા સાધનપૂર્વક માતાજીની રાજોપચાર પૂજા કરવામાં આવે છે। આ રાજોપચારની અંદર માતાજીના અલગ અલગ દ્રવ્યોથી માતાજીને સ્નાન કરાવવામાં આવે છે, અલગ અલગ દ્રવ્યોથી માતાજીનો શ્રૃંગાર કરવામાં આવે છે। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વજન હિતાર્થાય સર્વજન સુખાય આ વૈદિક એક સ્મૃતિનું વાક્ય છે। તો આ સ્મૃતિ વાક્ય પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે કે દરેક લોકો સુખી થાય, વિશ્વનું કલ્યાણ થાય, એના માટે કરી અને માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે।